અલ્પેશભાઈ રાદડિયાએ કહ્યું કે પોલીસે છે તેમની ઉપર જે રીતના દમન ગુજાર્યું હતું, તેમને માર માર્યો હતો, આ મુદ્દે હવે તમે શું કાર્યવાહી કરશો? તમે કોઈ ફરિયાદ કરશો પોલીસ ઉપર? ઓલરેડી પિયુષભાઈ રાદડિયાના માતા છે એમને ફરિયાદ કરી દીધી છે આ મુદ્દે, અને અલ્પેશભાઈ કથિરિયા ગૃહમંત્રીને મળીને પણ આવ્યા છે, આવેદન આપીને પણ આવ્યા છે. અને જો આ ઘટનાઓ વારે વારે થતી રહેશે, આ બધા કૃત્યો કાયદાની વિરુદ્ધમાં જઈ અને જે કૃત્યો ચાલતા રહેશે, તો પછી આગળના સમયમાં અમારે જે કંઈ પણ કરવું પડશે ને કરીશું. તમે કહ્યું કે અલ્પેશભાઈ કથિરિયા હર્ષભાઈ સંઘવીને મળ્યા છે અને તેમણે પણ વાત કરી છે, તો શું લાગે છે તમે કહી રહ્યા છો? બીજી તરફ તમે એ પણ કહ્યું કે પોલીસ છે તે જયરાજસિંહના ઇશારે કામ કરી રહી છે, તો હવે જ્યારે અલ્પેશભાઈ મળ્યા છે હર્ષ સંઘવીને, તો શું લાગે છે હવે ન્યાય મળશે ખરી? અમને આશા છે કે રાજ્યની સરકાર, રાજ્યના ગૃહમંત્રી આ વાતને ચોક્કસપણે કહેવાય ને કે તથ્ય એનું સમજી અને ચોક્કસપણે દિમાગમાં લે, કે જેથી કરી અને અહીંયા જે કંઈ પણ તાનાશાહી ચાલી રહી છે, જે કંઈ પણ પોલીસ તંત્રને આગળ કરી અને નાના નાના લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, એક મોડસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે, તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને જ્યાં પણ સૂચના આપવાની હોય ત્યાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવે તો બધા માટે સારું છે. બાકી જે કંઈ પણ આગળના પરિણામો આવે એ જેમ ગોંડલની સ્થાનિક પોલીસ જે રીતે જવાબદાર રહેશે, એવી રીતે રાજ્યના તમામ અધિકારીઓ પણ જવાબદાર રહેશે.